અમરેલીમાં લિફ્ટ માંગવાના બહાને ફસાવતી હની ટ્રેપ ગેંગનો લાઠી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મહિલા સહિત 4 આરોપી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાની લાઠી પોલીસે લિફ્ટ માંગવાના બહાને નિર્દોષ લોકોને હની ટ્રેપમાં ફસાવી ખંડણી ઉઘરાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 15/7/2026ના રોજ લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક મહિલાએ બાઇક ચાલક યુવકને દામનગર જવા માટે લિફ્ટ આપવાનો ઇશારો કર્યો હતો. યુવકે લિફ્ટ આપતા મહિલાએ પ્રી પ્લાન મુજબ સરોવર કાંઠે ફોટો પાડવાના બહાને બાઇક ઊભું રખાવ્યું હતું. આ દરમિયાન કારમાં ઘસી આવેલા અન્ય સાગરીતોએ યુવકનું અપહરણ કરી તેને ઢોરમાર માર્યો હતો. આરોપીઓએ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹2.5 લાખની ખંડણી માંગી હતી અને ગૂગલ પે સ્કેનર મારફત ₹58,000 પડાવી લીધા હતા. લાઠી પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પડાવેલા ₹58,000ની રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલી 4વ્હીલર કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનાવાળી જગ્યાએ આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પકડાયેલા આરોપી, જેમાં ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠી, નિલેશ ગોસ્વામી, રાજેશ ભીખા કથરોટિયા અને હેતલ નરેશ સોરઠિયા, કુલ 4 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ વિવિધ શહેરોમાં જઈ લિફ્ટના બહાને નિર્દોષ લોકોને હની ટ્રેપમાં ફસાવી પૈસાની ખંડણી માંગવામાં આવતી હતી. આ સમગ્ર મામલે લાઠી ડીવાયએસપી વિસ્મય માનસેતાએ પ્રતિક્રિયા આપી હતી. લોકપક્ષ ન્યૂઝ, જાફરાબાદ. તારીખ 15/7/2026ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો. આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે. આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી. ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે. ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે અન્ય 4 વ્યક્તિઓ એક 4વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું. આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા ₹2.5 લાખ ખંડણી માંગવામાં આવી હતી. તેમાંથી જે ₹58,000 છે તે ફરિયાદી દ્વારા ગૂગલ પે મારફતે એક આરોપીને ઓનલાઈન એકાઉન્ટ મારફતે આપવામાં આવેલ હતા. આ બનાવ બન્યા બાદ જે 5 આરોપીઓ છે તે નાસી ગયેલ હોય લાઠી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 140(3), 308(5), 308(7), 61(2), 115(2), 126(2) તથા 351(3) મુજબ ધોરણસર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત ત્યારે જ કરવામાં આવી હતી. અન્ય જે 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા ભાવનગર તથા અમદાવાદ શહેર પોલીસની મદદથી પકડી પાડવામાં આવ્યા છે. જે 4 આરોપીઓ છે તેનું નામ છે ઘનશ્યામભાઈ ધીરુભાઈ લાઠિયા, નિલેશભાઈ અશોકભાઈ ગોસ્વામી, રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીખાભાઈ કાથરોટિયા, હેતલબેન વાઇફ ઓફ નરેશભાઈ સોરઠિયા. આ 4 આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. આ કામના જે આરોપીના જે મુદ્દામાલ જે છે ₹58,000 પૂરેપૂરા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. તદુપરાંત એમના જે 4 મોબાઈલ ફોન છે તથા જે 4વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. આ જે આરોપીઓ છે તેનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ વિશાળ છે. આરોપી ઘનશ્યામ લાઠિયા વિરુદ્ધ કુલ 7 ગુનાઓ દાખલ ભૂતકાળમાં થયેલા છે. આરોપી નિલેશ ગોસ્વામી વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે. આરોપી રાજેશ ઉર્ફે રાજુ કાથરોટિયા વિરુદ્ધ 4 ગુના દાખલ થયા છે. આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય આ કામના જે આરોપીઓ છે તેમની એમઓ એ પ્રકારની છે કે સુરતના આરોપીઓ મૂળ છે. એ લોકો મહિલાઓને સંપર્ક કરી અને અલગ અલગ જગ્યાએ આવી રીતે હની ટ્રેપ કરવા માટે તેમને સહમતિ લઈ
અને આવી રીતે અલગ અલગ ફરિયાદીઓને હની ટ્રેપ કરતા રહે છે. અને આમના વિરુદ્ધ ખૂબ જ ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. આગળની તપાસ છે